પણ છે. બસ ફર્ક એટલો છે કે આપણને જન્મ તારીખ ખબર છે પણ મૃત્યુની ડેટ ખબર નથી. બાકી કોણ એવા છે જેને ખબર ન હોય કે આપણે જવાનું નથી. પણ છતાં સંસારનો સંગ એવો છે, સંસારની આસક્તિ એવી છે, બધું જાણવા છતાં, જોવા છતાં, સમજવા છતાં આમાં આમાં જ લાગેલા છે. આમાં કોને નથી ખબર કે સાથે કાંઈ નથી થવાનું, નથી એક સંબંધ આવવાનો, નથી એક રૂપિયો આવવાનો, નથી આ શરીર આવવાનું, અને આપણે જવાનું છે એ કોને નથી ખબર. બધા બધું જ જાણે છે. આમાં કઈ શાસ્ત્ર સાંભળવાની જરૂર નથી, સત્સંગ કરવાની જરૂર નથી. આપણી આંખોની સામે જ આ બધી ઘટનાઓ થઈ રહી છે. આપણે કેટલાય આપણીથી નાનાને સ્મશાને મૂકી આવ્યા, આપણીથી મોટાને મૂકી આવ્યા, આડોશી પાડોશીને, મિત્રોને, ઉપર નીચે વાળાને કેટલાયને મૂકી આવ્યા છીએ. અને જોયું જ છે કોઈ કાંઈ લઈને નથી ગયું. આપણે ત્યાં જવાનું છીએ આપણને ખબર છે. કોને નથી ખબર? આમાં કઈ સત્સંગ કરવાની જરૂર નથી. પણ છતાં સમજાય છે. ભાગવતની શરૂઆત જ સુખદેવજી અહીંયાથી કરી કે તેષામ પ્રમત્તો નિધનમ પશ્યમ અપી ન પશ્યતિ. માણસ એટલો પ્રમત્ત થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે, પોતાની આંખ સામે મોતને જોવા છતાં પણ પશ્યન અપી ન પશ્યતિ, આંખ આડા કાન કરીને બેઠો છે. જોવે છે લોકો જઈ રહ્યા છે, મારી જવાનું છે, પણ છતાં આંખ આડા કાન, અર્થાત એ વાત ઉપર એને ક્યારેય વિચાર જ ન કર્યો. પ્રભુપાદ મહારાજ કેટલી સરસ વાત સમજાવતા કે માણસ કરોડપતિ બનવા માટે આખી જિંદગી મહેનત કરે. કોને કરોડપતિ ન બનવું હોય? બધાને બનવું છે. અને એની માટે આખી જિંદગી મહેનત કરે, પણ મહેનત કરવા છતાં કરોડપતિ થશે કેટલા લોકો? આખી દુનિયામાં કેટલા કરોડપતિ છે? 5% વધીને કદાચ નીકળશે, 2-5%. મહેનત તો બધા કરે છે, પણ થશે કે નહીં થશે એનો ભરોસો નથી. કોઈ વ્યક્તિને એમ હોય કે ભાઈ સમાજમાં આપણું નામ હોય, પ્રતિષ્ઠા હોય, ને એની માટે દિવસ રાત મહેનત કરશે, આખી જિંદગી મહેનત કરશે. મહેનત કરવા છતાં સમાજમાં નામ થાય, સમાજમાં વાહવા થાય જરૂરી નથી. થાય કોઈ ભાગ્યશાળી, બાકી જાજાની ન થાય. કોઈને મનમાં એમ હોય કે હું ભણી ગણી મોટો ડોક્ટર થઈ જાય ને, મોટો એન્જિનિયર થઈ જાય ને, મોટો વકીલ થઈ જાય ને, અને એની માટે બિચારો દિવસ રાત મહેનત કરે, આખી જિંદગી લગાડી દે. પણ ભરોસો થોડો છે કે ડોક્ટર થઈ જ જાય છે, એન્જિનિયર થઈ જ જાય છે. પ્રભુપાદજી કહેતા કે જે વસ્તુ મળશે કે નહીં મળે એનો કોઈ ભરોસો નથી. એની માટે વ્યક્તિ આખી જિંદગી મહેનત કરે છે, પણ જે મૃત્યુ અવશ્ય આવવાનું જ છે એની માટે વ્યક્તિ પાસે કોઈ તૈયારી જ નથી. આનું નામ અજ્ઞાન. આપણે બધા એમાં આવી ગયા. હું એમ નથી કહેતો કે હું વ્યાસપીઠ ઉપર બેસીને મોટી મોટી વાત, હું ઓફિસે જઈને બેસું છું. હા, એટલે બધા આમાં જ છીએ. જેને જેટલું સમજાય છે એટલો લાભ. બોલે કોઈને લાભ નહીં થઈ જાય, મોટી મોટી વાતો કરે કાંઈ હાથમાં નહીં આવે. જેટલું જીવનમાં ઉતરશે એટલો લાભ થાય છે. ચાહે નીચે બેસીને સાંભળીએ, ચાહે ઉપર બેસીને વાત કરીએ. અંતિમ એક વાત કરી દઉં. આ વાત ઉપર મને સ્મરણ આવ્યું કે એક રાજા હતો, અને એટલો લોભી પ્રકૃતિનો હતો કે બસ કઈ રીતે પ્રજાનું શોષણ કરવું, કોઈ પણ રીતે પ્રજાનું ધન ઉઘરાવવું, લઈ લેવું, ટેક્સ નાખવા, અને કોઈ નાનો એવો બિચારો વાંકમાં આવે તો બસ એની સંપત્તિ હડપ કરી લેવી. જેમ કેમ અત્યારે યોગીજી જફતમાં આવ્યો નથી, બુલડોઝર ફેરવું નથી. એ તો સાચા છે, પણ આ તો ખોટો હતો. તો મહાત્મા એક ગામના સીમાડે અને રાજ્યના સીમાડે રહેતા હતા. એને એમ થયું કે રાજાને સમજાવવું, પ્રજાને એવી રીતે વગર કારણે કષ્ટ આપી રહ્યો છે. તો મહાત્મા આવ્યા રાજા પાસે. મહાત્મા નું ગૌરવ જોઈને રાજા એની વાત તો સાંભળી, પણ માન્યો નહીં. મહાત્માએ સમજાવ્યું કે રાજા, જો કોઈ રાજા પ્રજાનું જ્યારે પાલન કરે છે તો પ્રજા જે કઈ પુણ્ય કરે છે એનો 6ઠ્ઠો ભાગ રાજાને મળે છે. અને રાજા જ્યારે પ્રજાનું શોષણ કરે છે તો પ્રજાના પાપનો 6ઠ્ઠો ભાગ રાજાને ભોગવવો પડે છે. તો જીવનની વાસ્તવિકતા એની સામે રાખીને ઘણી પ્રકારે ઉપદેશ આપ્યો કે ભાઈ પ્રજાનું તમે ધર્મપૂર્વક પાલન પોષણ કરો. પણ રાજાએ એની વાત માની નહીં. એટલે મહાત્માને એમ થયું કે આને કંઈક પાઠ ભણાવવો પડશે. તો મહાત્માએ કીધું કે મહારાજ, એક વાત, હવે તું આ ઉપદેશ ન માન તો મારી એક વાત માની લે. શું? કે
તારા મંત્રીઓને અત્યારે જ દોડાવીને કે આખા નગરમાં ભ્રમણ કરીને સૌથી મૂર્ખ વ્યક્તિ હોય ને એને પકડીને અહીંયા લઈને આવે. એના તરત મંત્રીઓ, સિપાહીઓ, સેનાપતિ જ્ઞાન થોડા સમયમાં તો કોઈ ગામમાંથી એક મૂર્ખ વ્યક્તિને પકડીને લઈને આવ્યા. અને મહારાજ કીધું કે રાજા, મૂર્ખતાના પ્રતીક સ્વરૂપ આના હાથમાં દંડો આપો. અને એને કહ્યું કે આખા રાજ્યમાં આને ફરતું રહેવાનું, આને બીજું કાંઈ કામ નહીં, સવારથી લઈને સાંજ સુધી આખા નગરમાં બધી બજારોમાં ફરતું રહેવાનું. કેમ? આને જોયે તો લોકોને ખબર પડે કે ભાઈ આ મૂર્ખ છે, આવી મૂર્ખતા આપણે નથી કરવાની. અને એના બદલામાં રાજા તારે એને બિચારાને કંઈક ઘર ચાલે એવું કંઈક થોડા ઘણા પૈસા પગાર પણ આપવું પડશે. તો રાજાને એમ છે વાંધો નહીં, મહાત્માની એક વાત નથી માની, આ નહીં માનીએ તો કદાચ આ કઈક શાપ બાપ ન દઈ દે. તો એને એ વાત સ્વીકાર કરી લીધી. અને ઓલો મૂર્ખ વ્યક્તિ હતો એને દંડો આપ્યો ને પછી કીધું ઈ જ બિચારો ગામમાં ફરતો રહેતો દંડો લઈ લઈને, પૈસા મળતા એને શું વાંધો હોય. પછી રાજાએ પૂછ્યું, હા આને બિચારાને ક્યાં સુધી દંડો લઈને ફરવાનો? તો કે જ્યાં સુધી રાજા આનાથી મોટો મૂર્ખો મળી જાય ને તને, ત્યારે આની પાસેથી દંડો લઈને એને દઈ દેવાનો, ત્યારે આને છૂટો કરી દેવાનો. આનાથી મોટો મૂર્ખ મળે ત્યાં સુધી આ ભલે ફરતો, અને બીજો મળે તો એને દઈ દેવાનો, પછી ત્રીજો મળે તો બીજા પાસે લઈને એને દઈ દેવાનો. અને પછી તો એમ નામ કરતા કરતા સમય તો એની ગતિથી જતા જતા રાજા ગઢપણ આવ્યું અને એકવાર માંદો પડ્યો. અનેક પ્રકારે ઉપચાર કર્યા, વૈદ્યો બોલાવ્યા, ડોક્ટરે બોલાવ્યા, પણ કઈ ફરક ન પડ્યો. રાજા સમજી ગયો ભાઈ આપણા જવાના દિવસો આવી ગયા છે ઢોકળા. સમય થઈ ગયો છે તો પછી રાજાને એમ થયું કે લાયો જવાનું જ છે તો બધા સંબંધીઓને મિત્રોને બધાને બોલાવી મળી લઈએ. તો બધાને સમાચાર મોકલ્યા, બહેનો, દીકરીઓ, સગાન, વાલાન, ફઈન, ફુવાન, મામાન જે કોઈ હોય બધાને બોલાવ્યા, બધા આવી મળવા માંડ્યા. તો સત્સંગ કર્યો હોય ને એને એમ થાય કે યાર જવાનો સમય જ આવી ગયો છે, તો ચાલ હવે આ બધું છોડીને વર્ષ બે વર્ષ વયા જઈએ વૃંદાવન, ત્યાં જઈને ભજન કરીને શરીર છોડશું. ઘણા કાશી જાય. કાશીની મહિમા બહુ છે કે ત્યાં મરવા વાળાને ભગવાન શંકર અંતિમ સમયમાં કાનમાં રામ નામ સંભળાવીને મોક્ષ આપે છે, એવી રામાયણમાં અને પુરાણોમાં વાતો પ્રસિદ્ધ છે. તો ઘણા ત્યાં પણ કાશી પણ શરીર છોડવા માટે જાય. એક મહાત્માએ પ્રશ્ન ઉઠાવ્યો કે ભગવાન શંકર કાશીમાં મરવા વાળા પાપીઓને પણ મોક્ષ આપે છે, તો એની સાથે રહેવા વાળા ભૂત પ્રેતોનું મોક્ષ કેમ નથી થતો? આપો તો જવાબ. મરવા વાળા કાશીમાં મરવા વાળા પાપીઓને પણ ભગવાન શંકર મુક્તિ આપી દેતા હોય તો ભૂત પ્રેતો તેની સાથે જ રહે છે, એનો મોક્ષ થઈ જવો પડે કે નહીં? હા. તો બહુ સુંદર જવાબ આપ્યો, કારણ કે ભગવાન શંકર કોણ છે એની માટે રામાયણમાં સંબોધન આપ્યું, તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાન. ત્રિભુવનના ગુરુ કીધા છે. ગુરુ એને કહેવાય જે પોતાના આચરણથી શીખવે. ભગવાન શંકર કહે છે કે ભાઈ મારી સાથે રહેવાથી પણ મોક્ષ નહીં થઈ જાય, મારી દ્વારા આપેલા ઉપદેશને મેં જે વિધિ બતાવી છે એ અનુસાર ભજન કરશો તો મુક્ત થશો, બાકી મારી સાથે રહેવાથી મુક્ત નહીં થઈ જવાય. એટલા માટે કહે છે કે સત હરિ ભજન જગત સબ ઉમા કહું મેં અનુભવ અપના. તો સત્સંગ કર્યો હોય ત્યારે આ વાત સમજાય કે મરવાનું જ છે તો આપણે મૃત્યુ સુધારી લઈએ, નહીં તો પછી એમ થાય કે બોલાવો બહેનને, બોલાવો ભાઈને, બોલાવો અમુક ને ઠમુક ને બધાને મળતા જઈએ. ભાઈ આખી જિંદગી તો મળ્યા છે, મરવાના સમય એને જ મળવું છે. તો રાજાએ બધાને બોલાવી મળી લીધું. અને એક દિવસ સૂતો તો રાજાને વિચાર આવ્યો કે ઓલો બિચારો મૂર્ખ મારા આદેશથી વર્ષોથી દંડો લઈને નગરમાં ભ્રમણ કરે છે, લાઈવ જવાનું છે, એને બિચારાને બોલાવીને એને મળી લો, એની રજા લઈ લો. તો એ મૂર્ખને બોલાવ્યો, દંડો લઈને આવ્યો, મહારાજના ચરણમાં પડીને પ્રણામ કરીને કહે છે મહારાજ બોલો શું આદેશ છે, કેમ આજ મારી જેવાને યાદ કર્યો? તો કે બસ મૂર્ખ
યાદ તો એટલે કર્યો કે મારે હવે જવાનું છે, તો એમ તો બધાને મળ્યો તો તને મળી લો. તો ઓલો મૂર્ખ કે છે મારે જવાનું છે, ક્યાં જવાનું છે, હું તમારી સાથે આવીશ, મને સાથે લઈ લો. અરે મૂર્ખ, મારે જ્યાં જવાનું છે ત્યાં હું તને સાથે લઈ જઈ શકું એમ નહીં. હા મહારાજ, તમે અમારી જેવા લોકોને શું કામ લઈ જાઓ? તમારી સાથે તમારી રાણીઓ હોય, તમારા સેવકો હોય, તમારા મંત્રીઓ હોય, એ બધા લોકો સાથે મારી જેવા મૂર્ખને તમે શું કામ લઈ જાઓ? અરે મૂર્ખ, અરે ભાઈ, નથી હું રાણીને લઈ જવાનો, નથી મંત્રીઓને લઈ જવાનો, નથી સેનાપતિઓને લઈ જવાનો, કોઈને લઈ જવાનો નથી, હું એકલો જ જવાનો છું. અરે મહારાજ, એકલા જવાનું થોડું ચાલે. અચ્છા, તમારે એકલા જ જવાનું જો તમે વિચાર કરી લીધો તો એક કામ કરું, હું સેનાપતિને મંત્રીજીને બોલાવીને કહું, કમસે કમ રાજા માટે એક સારા રથની વ્યવસ્થા તો કરું. રાજાને એકલું જવું છે ને થોડા સિપાહીઓ સાથે સુરક્ષા માટે આપી દો. આમ બહુ મોટી મોટી વાતો મૂર્ખે કરી. રાજા કહે છે કે અરે ભાઈ મૂર્ખ, તને શું સમજાવું? મારે જ્યાં જવાનું છે ત્યાં નહીં રાણીઓ સાથે આવે, નહીં મંત્રીઓ સાથે આવે, નહીં સેવક સાથે આવે, નહીં સેના સાથે આવે. અરે રથની વાત જવા દે, મારું આ શરીર પણ સાથે નથી આવવાનું, તું બીજાની ક્યાં વાતો કરે છે? તો મૂર્ખ કે અચ્છા મહારાજ, તો તમને આ ખબર હતી બધી? તમને આ ખબર હતી કે તમે જાશો ત્યારે આ શરીર નહીં આવે, કાંઈ સાથે નહીં આવે, એકલા જ જવાનું છે? તો કે હા. તો આ દંડો તમારો રાખો તમારી પાસે. મારાથી મૂર્ખ હું એટલા સમય ગોતતો તો પહેલો મળ્યો, રાખો તમારો દંડો. આવું ઘણી વાર બીક લાગે કે આપણા હાથમાં કોઈ આ દંડો આપી ન હોય જાય. એટલા માટે આ બધી વાતો દ્વારા આપણને ભગવાન સ્વયં ભરતજીને શું ઉપદેશ દેવાની જરૂર છે, એના નિમિત્તથી આપણને લોકોને સાવધાન કરે છે. સંસારની વાસ્તવિકતા શું છે, સત્ય શું છે, એ સમજાવી રહ્યા છે. જો આ બધું એટલા માટે સમજાવવામાં આવે છે કે એનો અર્થ આપણે એમ નથી લેવાનો કે આ બધું છોડીને ભાગી જઈએ. સંબંધો બધા મિથ્યા છે તો છોડો, સંપત્તિ મિથ્યા છે તો ઓફિસ છોડો, એવી કોઈ વાત નથી. પણ કોઈ પણ વસ્તુ સમજવાની હોય કે જ્યારે કોઈ પણ વસ્તુને સમજીને કાર્ય કરશું તો સમજણથી કરેલું કાર્ય આપણી માટે બંધનકારક ન થાય. વરસાદનો સમય છે, આપણે ચાલતા જતા હોઈએ અને આપણને ખબર પડી જાય કે આગળ કીચડ છે, જવાનું છે પણ કીચડ છે, તો શું પાછા વળી જઈશું? નહીં. જાયશું પણ કીચડ છે ખબર પડી એટલે સાવધાની પૂર્વક પગલા મૂકશું, એટલે પડીશું. એમ લોકો જતા તો દાદા ટ્રેનમાં 3, 3:30, 4 વાગે ત્યાંથી ટ્રેનના બાથરૂમમાં નાહી લીધું હોય. પછી જાગું ને એટલે આપણે વાટે દાદા કયા બાથરૂમમાં નાય, કારણ કે એને નાયા હોય એટલે પાણી નાખીને બાથરૂમ ચોખ્ખું કર્યું હોય, આખું સાફ કર્યું હોય, ઘરે ન હોય એવું કરી નાખ્યું હોય. તો ટ્રેન, કારણ કે પછી કથાઓમાં જતા તો 35 કલાક, 30 કલાક રહેવાનું, ત્યારે નાયા વગર ક્યાં સુધી રહેવું? કે આપણે ભજન સાધન કરવાનું હોય. તો ટ્રેનમાં નાવા જઈએ તો ત્યાં તમે ઘરે છો એમ ન નાહી શકો, કારણ કે ટ્રેન છે ઈ ઘરે છે એમ બિંદાસ નાવ ને એટલે તો પડીએ આપણે. આપણને ખબર છે કે આ ટ્રેન છે અને હલે છે એટલે નાશું તો બરોબર સાવધાનીથી પગ ચીપકાવી, એટલે કઈ વાંધો નહીં આવે. ઘરે નવાય એવું જ નવાશે પણ સાવધાન રહેવું પડશે, કારણ કે ટ્રેન ચાલી રહી છે. તો ગૃહસ્થ જીવનમાં, આપણે પારિવારિક જીવનમાં છે, આ બધી વાસ્તવિકતાને જાણીને રહેશું તો આ સંસારની આસક્તિ, મમતા, બંધન આપણને ગૃહસ્થ જીવનમાં રહેવા છતાં પણ બંધનકારક નહીં. અને આ જ વાતને ભગવાને ગીતામાં પદ્મપત્રમ ઇવામ્બસા, સંસારમાં કઈ રીતે રહેવું જોઈએ, તો કમળ જેમ કીચડમાં રહે છે. તો બસ આટલી જ વાત ભગવાને સમજાવી કે જે કાંઈ છે, જેટલા સંગ્રહ છે એ બધા નષ્ટ થવા માટે છે, સંસારની બધી ઊંચાઈઓ છે એ પડવા માટે છે, જેટલા સંયોગ છે એ વિખૂટા પડવા માટે છે, અને જીવન છે એ મૃત્યુ માટે છે. તો પછી સાથે શું આવવાનું છે? અંતિમ પ્રશ્ન થાય કે આ કાંઈ સાથે નથી આવવાનું, છૂટવાનું છે ને અહીંયા જ રહેવાનું છે, તો સાથે શું આવવાનું છે? સાથે ઠાકોરજીનું નામ આવશે.
આઈની કરેલી કમાણી તો આપણી કાંઈ સાથે નહીં આવે, સંબંધો આપણે જે કમાણા એ કાંઈ સાથે નહીં આવે, પદ પ્રતિષ્ઠા કમાણા એ સાથે નહીં આવે, ધન કમાણા એ સાથે નહીં આવે, તો શું સાથે આવશે? આપણા ગુજરાતી ભજનમાં કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામ. ભક્ત પ્રભુ ફાવશે? કરી લે. ચાલો એક ભજન ગાઈ લઈએ, સમય 5 મિનિટ થાય છે, સમજવા જેવું. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે, આવો અવસર ફરી નહીં મળે રે માનવી, આવો અવસર ફરી મળ્યો મનુષ્ય અવતાર વિના માનવી, મળ્યો મનુષ્ય ભક્તિનું બાતું સાથે ભક્તિનું બાતું સાથે બાંધજો રે, ભક્તિનું ઉતરવા ભવ સાગર પાર એલા માનવી, ઉતરવા ભવ સાગર માયાના ખેલ જૂઠા જાણવા રે, માયાના ખેલ સાચું હરિનું નામ એલા માનવી, સાચું કરી લે કમાણી હરિ નામની રે, દેહથી જીવ જ્યારે છૂટશે રે, દેહથી માલ બધો લૂટી ખાય એલા માનવી, માલ બધો લૂટી સત્સંગ કરી લો તમે સ્નેહથી રે, સત્સંગ કરી લો તમે તરતા તો નહીં લાગે વાર એલા માનવી, તરતા તો નહીં સગા સંબંધી સહુ સ્વાર્થના રે, સગા સાચું નાણું છે સત્સંગ એલા માનવી, સાચું કરી લે કમાણી હરિ નામની રે, આ કમાણી સાથે આવવા વાળી આ કમાણી છે, આ સાચું ધન છે. આ ભેગું કર્યું છે તો એ સાથે આવશે, બાકી બધું છે એ તો આપણી આંખની સામે જ છે. એટલા માટે જીવન જીવતા જીવતા સત્સંગનો લાભ એ છે કે આપણે સમજીએ કે ભાઈ શું કરવું જોઈએ અને શું છોડવું જોઈએ. તો મેં એટલા માટે જ એ દિવસે જ્યારે આપણે દાદાને લઈને જતા હતા અંતિમ સમયે, સ્મશાન સમય, એ સમય પરિવારના લોકોને કીધું હતું કે ભાઈ આ સમય છે કે તમે લોકો કાંઈક આની દાદાની પાછળ નિયમ લ્યો, કારણ કે ભજન કર્યું છે તો સાથે આવશે, પ્લસ આપણા પિતૃઓના આશીર્વાદ, એનાથી જે કાર્ય આપણા પિતૃઓને ખુશ કરવા વાળું હોય એ કાર્ય કરશું ત્યારે એના આશીર્વાદ મળશે. દાદા એટલો મહામંત્ર જપીને ગયા છેલ્લા 5 વર્ષ, તો એમની પાછળ પણ મેં એ જ વાત કરી હતી કે ભાઈ તમે લોકો પણ ભગવાનનું નામ લેશો તો તમારા પિતાજી પિતૃઓના આશીર્વાદ મળશે, ને ભગવાનનું નામ છે તો સંતોના ઠાકોરજીના આશીર્વાદ મળશે. એ તો લાભ છે જ, પિતૃઓના આશીર્વાદ પણ આપણને મળશે. એટલા માટે બધાને હજી નિયમ છે, કાલ દાદાની અંતિમ વિધિ છે અને આ કળિયુગનો મંત્ર બ્રહ્માજી દ્વારા કીધેલો છે. તમે લોકો કંઈક ને કંઈક જીવન આનાથી જ સફળ મળશે, આજ સાથે આવશે એવો ભાવથી કંઈક નું કંઈક નિયમ લેવો જોઈએ ભજનનો. બાકી તો આપણે ઘણા નિયમો લેતા હોય, એનાથી કોઈ ફરક નથી. લઈએ તો સારું, ન લઈએ તો પણ કાંઈ વાંધો નહીં.
પણ ભગવાનના નામ કળિયુગમાં સાચું ધન છે, સાથે આવવાવાળું ધન છે અને સૌથી મોટું ધન છે. મહેતાજી એક ભજન લખ્યું છે, એમાં આપણને લોકોને કહે છે કે ગુજરાતીઓને વેપાર કરતા બહુ સારું આવડે. તો હું પણ તમને એક વેપાર શીખવાડું. મહેતાજી કહે છે, ભજનનો વેપાર થોડોક આ હીરાનો વેપાર કરો, સીવીડી નો કરો, ટેક્સટાઇલ નો કરો, પણ સાથે સાથે થોડું ભજનનો જ સાઈડમાં ચાલુ કરો. આપણે કેમ અત્યારે હીરાવાળા બિચારા ઠાકીને કોઈ સાઈડમાં સીવીડી ચાલુ કર્યું, કોઈ સાઈડમાં ફેક્ટરાઓ નાખ્યા, લૂમ્સ નાખ્યા, વોટર જેટ નાખ્યા. એટલે બે વસ્તુ હોય તો એકાદું ચાલે તો વાંધો નહીં. એમ મહેતાજી કહે છે કે મારી એટલી વાત માનો કે તમે આ ભજન, આ ધંધો ભલે કરો, પણ સાથે સાથે સાઈડમાં થોડો ભજનનો વેપાર. અચ્છા, ભજનનો વેપાર કરવો છે, કોઈ પણ વેપાર કરવો હોય ને તો મૂડી જોઈએ. મૂડી ન હોય ને તો આપણે કોઈકની ઓફિસમાં બેસીએ કાંઈ, પણ ધંધો ન થાય. તો તમારે જો આ ભજનનો વેપાર કરવો છે તેમાં મૂડી, એમાં નાણું શું છે? ભજનનો વેપાર કે હરિ તારા નામનો આધાર. આ ભજનનો જે વેપાર છે ને એની મૂડી છે હરિનામ. હરિનામ જ આ ધંધાનું મૂળ સાધન છે. એટલા માટે અમારા પ્રભુજી માળા લાવ્યા છે. મારા દાદાએ તમે જ્યાં જ્યાં ગયા ત્યાં સેંકડો લોકોને માળાઓ આપી, લોકો કરે છે. કેટલાય લોકોએ ભગવાનના નામના બળ્યાવી સાઈડ બિહાર ઇત્યાદિમાં જાય તો ત્યાં તો નોનવેજની બધું સાધારણ વાત છે, દારૂની બધું. પણ કેટલાય લોકોએ, કેટલાય પરિવારે નોનવેજ છોડી દીધું, શરાબ ઇત્યાદિ કેટલાય વ્યસન છોડી દીધા. શું કામ? ભગવાનના નામના બળે. તમારા પ્રભુજી થોડી માળાઓ લાવ્યા છે, અહીંયા આપી દેશે. તમે લોકો જેને ઈચ્છા હોય કાલ કે આ જ્યારે તમારે લેવી હોય લઈ લેજો. બસ એટલું જ છે કે એની પર તમે નિયમપૂર્વક કોઈ પણ કાર્ય નિયમથી કરવામાં આવે ને ત્યારે એનો લાભ મળે. પથ્થર પડ્યો હોય ને પાણીની અંદર, સૌથી કોમળ વસ્તુ છે પાણી અને સૌથી કઠોર વસ્તુ છે પથ્થર. પણ એ પાણી નિરંતર પથ્થર ઉપર પડે તો પથ્થરમાં પણ હોલ કરી નાખે. નિરંતર કરેલું કાર્ય છે લાભ આપે. એટલા માટે ભલે તમે 2 માળા જ કરો, પણ પછી જ્યાં સુધી આ દેહમાંથી, પ્રભુજી શું ગાતા હતા, કાયામાંથી હંસલો જ્યાં સુધી ઉડી ન જાય ત્યાં સુધી 2 માંથી 1 ન થવી જોઈએ. 4 ભલે થાય, 8 ભલે થાય. નિયમથી કરેલું કાર્ય વધારે લાભ. દવા આપણને ડોક્ટરે આપી હોય અને અઠવાડિયાની દવા આપણને આપી હોય, આપણને એમ થાય ભાઈ પીવી જ છે ને, ભલે 1 કાતરા પીશું, ભલે મહિનો ચાલે, એમ શું રોગ સારો થાય છે? નિયમથી પીશું, નિયમિત પીશું. એમ ભજન વસ્તુ એવી છે કે નિયમપૂર્વક ને નિયમિત કરશું તેનો બહુ લાભ મળશે. તો તમને બધાને પ્રાર્થના છે કે બસ ભલે તમે જે 4, 6, 2, 10 પણ નિયમપૂર્વક માળા કરશો તો બહુ લાભ મળશે. અને દાદા આ કાર્ય કરીને ગયા છે તો એ પણ જોઈશે કે અમારા લોકોએ ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું, તો એ પણ જ્યાં હશે ત્યાંથી ખૂબ ખુશ થાય છે અને આશીર્વાદ આપશે. તો વિશેષ ન કહેતા આવું અંતિમ દાદાની માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરતા આપણે એક વખત મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.